નમસ્કાર ખેડૂત ભાઈઓ, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાના છીએ ચણા બિયારણ વિશે. આમ જોવા જઈએ તો કદાચ ડિસેમ્બરના મધ્ય સુધી પહોંચ્યા છે, પણ હજુ પણ ખેડૂત મિત્રો ચણાની પુષ્કળ ડિમાન્ડ કરે છે. ભાઈ કયા ચણા વાવવા? તો ઘણા ખેડૂત મિત્રો 3 નંબરને પસંદ કરે છે, ઘણા ખેડૂત મિત્રો 5 નંબરને પસંદ કરે છે. અને અત્યારે હાલમાં જોવા જો કે રાનો અને કર્તવ્ય બે કંપનીના ચણા પુષ્કળ પ્રમાણમાં આવેલા છે. અને આ વર્ષે જેમણે આના આગળના વર્ષે પણ જે કર્તવ્યના ઉમંગ 3 ચણા કે કર્તવ્ય GJ3 ગુજરાત ગ્રામ 3 એ ચણાનું બિયારણનું વાવેતર કર્યું છે. એવા વેજલકા ગામના માન્ય શ્રી ધીરુભાઈ ચુનાભાઈ ધરૈજિયા અમારી યુટ્યુબ ચેનલમાં ઉપસ્થિત થયા છે. ધીરુભાઈ આના આગળના વર્ષે કર્તવ્ય 3 ચણા વાવ્યા હતા અને એમને 33 થી 35 મણનો ઉતારો આવ્યો હતો. આ વર્ષે પણ એમને 10 બેગ વાવ્યા છે, એટલે 20 વીઘા ઉપરના આ ઉમંગ 3 ચણા કર્યા છે. અને અત્યારે કંઈક આવડા થઈ ગયા છે અને ફાલ આવવાની શરૂઆત થઈ છે. તો આ બિયારણ વિશે તમને કેવું લાગ્યું ધીરુભાઈ? બહુ સારા લાગે. હા, અને આગળના ઉતારો સારો આવ્યો તો. ઉતારો સારો આવ્યો. અને આ વર્ષે તમે કીધું કે મારે ઉમંગ 3 જ કરવા છે કર્તવ્ય, અને એ જ વાવ્યા. એવડા થઈ ગયા. ફૂલ સાપકું ચાલુ થઈ ગયું છે, ફૂલ આવી ગયા છે. અને ઉતારો ગઈ વખતે કેટલો આવ્યો હતો? 32 મણ આવ્યો હતો. એટલે ટૂંકમાં આ વર્ષે ગઈ વખત કરતા ઉતારો વધશે, કારણ કે આ વખતે ટાઈમે વાવેતર થઈ ગયું છે. એટલે આ વખતે કદાચ 35 મણ ની આજુબાજુ જાય તો ના નહીં. એટલે તમારી ટ્રીટમેન્ટ સારી છે, તમારી મહેનત સારી છે, જમીન સારી છે, અને ટાઈમે તમે દવા ખાતર બિયારણમાં ધ્યાન આપો એટલે ચણામાં બિયારણ સારું છે. દાણો કેવો હતો? દાણો પીળો અને એકદમ મોટો ને એક ધારો. અને યાર્ડમાં કેવો નંબર આવ્યો હતો? નંબર આવ્યો હતો ને. આ વર્ષે તમે માંગ્યો કે ભાઈ મારે ઉમંગ 3 એટલે કર્તવ્ય 3 નંબરના ચણા આપો, અને આ વર્ષે પણ તમે વાવેલા છે, બરોબર. અને આના ગયા વર્ષે પણ તમે વાવ્યા હતા અને એમાં ઉતારો સારો આવ્યો હતો, એટલે આ વખતે પસંદગી કરી. તો આ વર્ષે પણ તમારે ગયા વખત કરતા વધારે ઉત્પાદન આવે એવું વિશ્વાસ એગ્રો એજન્સી તથા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. અને ચણામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે. ધારો કે ગઈ વખતે કે આ વખતે સુકારાના અંતે પ્રશ્ન આવે તો એવા કોઈ પ્રશ્ન ના આવે, અને આપણે સારામાં સારો ઉતારો આવે. ચણાનું બિયારણ પણ સારું છે, જમીન અને મહેનત થી થોડું ઘણું આપણે ધ્યાન આપીએ તો સારામાં સારો ઉતારો આવે. તમને સંતોષ છે ને આ બિયારણ વાવવાથી? અને બીજા ખેડૂત મિત્રો ઘણા લઈ જાય છે, હા, કે ધીરુભાઈ વાવ્યા છે એ ચણા આપો. એ કે ધીરુભાઈ ચુનાભાઈ ચણા વાવ્યા છે એ ચણા આપો 3 નંબરના, બરોબર. તો બીજું શું તમારે કેવું છે? તમારે ઓલા માધુભાઈ મેમરી માંગ્યા હતા 3 નંબરના ચણા. ઘણા કે ધીરુભાઈ આ વખતે લગભગ તમારા વેજલકામાં 200 મણ ની આજુબાજુ કર્તવ્ય 3 નંબરના ચણા જ્યાં રેનો ની હારોહાર વેચાણ, બરોબર. તો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોને અત્યારે રનિંગ સિઝન છે, તો સારો ઉગાવો, ઉત્તમ બિયારણ અને વધારે ઉત્પાદન આપે એવી જાત હોય તો એ ઉમંગ 3 જે કર્તવ્ય શીર્ષ નું આવે છે GJ3 ચણાનું બિયારણ પસંદ કરો અને સારામાં સારું ઉત્પાદન મેળવો એવી આશા રાખું છું. હવે પછીનો આપણે નવો વિડીયો ધીરુભાઈની વાડીમાં આપણે બનાવશું કે આ ચણા બધા ખેડૂત મિત્રો એમ કે 35 મણ આવે કે ના આવે એવું ઘણા કહે છે. તો આ 35 મણ તો એમને થાય જ છે, રેનો ના કરે છે 35 મણ થાય જ છે, પાકું થાય છે એ રેનો નું. પણ આ વખતે અમને ઉમંગ 3 વાવ્યા છે. તો આ પણ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કે ભાઈ તમારે સાહેબ કે 35 મણ નો ઉતારો યુટ્યુબ માં ઘણા કોમેન્ટ મૂકે 35 મણ તો અમારે કોઈ દી નથી થતા. હાલો અમારા ખેડૂત તમને બતાવું 35 મણ પ્લસ હોય ને એવા મેં 15 થી 20 ખેડૂત છે એક ગામમાં. તો આ બિયારણ ની કમાલ છે અને ખેડૂત ની માવજત ની કમાલ છે. અને મહેનત, ખેડ ખાતર ને પાણી નસીબ ને લાવે પાણી, અને ખેડ ખાતર ને પાણી અને સાથે બિયારણ પણ એવું હોવું જોઈએ. ખેડ ખાતર ને પાણી અને બિયારણ અને માવજત આ 5-6 વસ્તુ ભેગી થાય તો સારામાં સારો ઉતારો આવે. એટલે જો ખેડૂત મિત્રો તમારે 30 મણ ઉપર ઉતારો લેવો હોય તો સારી કંપનીનું સારું બિયારણ વાપરો તો ઘણો બધો ફાયદો થાય. તો હવે પછીનો આપણે નવો વિડીયો ધીરુભાઈની વાડીમાં બનાવીએ. ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર.